ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર કોષ વિભાજન પૂરું કરેલું. આજે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 13. ચેપ્ટર નંબર 11 અને 12 આપણા સિલેબસમાંથી નીકળી ગયા છે. ચેપ્ટર નંબર 13 ની શરૂઆત કરીએ છીએ. એનું નામ છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ ઇન હાયર પ્લાન્ટ્સ. શું કહેવા માંગે છે સમજીએ. શરૂઆતમાં ટોપિક જે છે એ ચેપ્ટરના નામથી શરૂ કરીએ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ. ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ. એની અંદર આપણે જોયું કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં કઈ કઈ વનસ્પતિઓનો સમાવેશ થાય છે. તો એવી વનસ્પતિમાં એક પ્રક્રિયા જોવા મળે કે જે ખરેખર દેહધાર્મિક પ્રક્રિયા છે, જેનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. અંગ્રેજી શબ્દ ફોટોસિન્થેસિસ. શું કહેવા માંગે છે? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ફોટોસિન્થેસિસ? તો અહીંયાથી શરૂઆત કરીએ કે ફોટોસિન્થેસિસ શું કહેવા માંગે છે? ફોટોસિન્થેસિસ જે છે એ બે શબ્દોનું બનેલું છે. ફોટો પ્લસ સિન્થેસિસ. લેટિન શબ્દ છે ફોટો. આપણે જે ફોટો પાડીએ છીએ નહીં, બરાબર? તો પહેલો શબ્દ છે ફોટો અને another is synthesis. ફોટો એટલે અહીંયા લેવાનું છે લાઈટ, એટલે કે પ્રકાશ. સિન્થેસિસ મેન્યુફેક્ચર એટલે કે નિર્માણ કરવું. આખાને જોડી દઈએ તો ફોટોસિન્થેસિસ નો સામાન્ય અર્થ એવો થાય પ્રકાશની હાજરીમાં સર્જન. શું સર્જન એ હવે જોઈશું આપણે. આખો અર્થ શું થાય કે પ્રકાશની હાજરીમાં સર્જન અથવા તો નિર્માણની પ્રક્રિયા એટલે પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ. બહુ અગત્યનું ચેપ્ટર કહી શકાય આપણા માટે, કેમ કે જે મુજબ ગુજરાત બોર્ડમાં પ્રશ્ન પૂછાય છે એવા નીટમાં પણ આમાંથી પૂછાય છે, એટલે આપણે થોડું ડીપમાં જોશું. પોઈન્ટ ઓફ વ્યૂ થોડા નીટના પણ યુઝ કરશું. તો પ્રસ્તાવનાની શરૂઆત કરીએ. તો આપણે જાણીએ છીએ પૃથ્વી પર ઘણા બધા સજીવો છે. તમે અને હું એમાં જાણીએ છીએ, બરાબર છે? આપણામાં કોઈ નિર્જીવ નથી, બરાબર? અમુક સમય થઈ જાય છે એ લોકો અલગ વસ્તુ છે, એને આપણે અપવાદમાં ગણશું. લીલી વનસ્પતિ જે છે એ ખોરાક બનાવવાની ક્રિયા કરે છે. લીલી વનસ્પતિઓ ગ્રીન પ્લાન્ટ્સ શું કરે છે? પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે કે ખોરાકના નિર્માણની પ્રક્રિયા દર્શાવે છે. એટલે એમ કહી શકાય કે પોતાના ખોરાકનું સર્જન અથવા તો નિર્માણ જાતે કરે છે. એટલા માટે આપણે એના માટે એક શબ્દ વાપરીએ છીએ સ્વયંપોષીઓ. લીલી વનસ્પતિઓ શું છે? સ્વયંપોષીઓ. પોતાનો ખોરાક આપમેળે જાતે સર્જન કરે છે, બરાબર? અને આ પોતાનો ખોરાક બનાવવા માટે એક પ્રક્રિયાનો ઉપયોગ કરે છે કે જે પ્રક્રિયાનું નામ છે પ્રકાશ સંશ્લેષણ, known as a photosynthesis process. એટલે એમ કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા લીલી વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવશે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા લીલી વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે, બરાબર છે? એટલા માટે એ સ્વયંપોષી છે. સ્વયંપોષીમાં બે પ્રકાર આપણે ભણેલા ચેપ્ટર 2 માં, યાદ કરો. પ્રકાશ સંશ્લેષી, રસાયણ સંશ્લેષી. પ્રકાશ સંશ્લેષી એવું જ કહેવા માંગે છે કે પોતાનો ખોરાક જાતે બનાવે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે આપણે લખીશું કે લીલી વનસ્પતિઓ
પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી બનાવે છે. સ્વયંપોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે, પણ પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણ. બરાબર છે. બીજું કે પ્રકાશ સંશ્લેષણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં અકાર્બનિક ઘટકો નું રૂપાંતરણ કાર્બનિક ઘટકોમાં થશે. કાર્બનિક ઘટકોમાં થાય. અકાર્બનિક ઘટકો એટલે કે inorganic matters are converted into કાર્બનિક ઘટકો એટલે કે organic matters. આ અકાર્બનિક ઘટકનું રૂપાંતરણ કાર્બનિક ઘટકમાં કરવા માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે. એક હું સમીકરણ લખી નાખું છું અત્યારે કે જે દર્શાવશે પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય છે. તો છેલ્લું સમીકરણ લખી નાખીએ છીએ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ 6CO2 plus 12H2O gives C6H12O6 plus 6H2O and 6O2. 10મા ધોરણમાં તમે કદાચ એવું ભણેલા હશો કે અહીંયા 6H2 આવે. એ પણ સાચું છે. જો અહીંયા 6H2 આવશે તો આ 6H2 નીકળી જશે એટલે સમીકરણ ખાલી એટલું બનશે 6CO2 plus 6H2O gives C6H12O6 plus 6O2. ખોટું કંઈ જ નથી, બધું સાચું જ છે. અહીંયા જરૂરી જે છે પ્રકાશની હાજરી છે, પ્રકાશ, લાઇટ. અને બીજા નંબર ઉપર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય. આ બંનેની હાજરીથી અકાર્બનિક ઘટક, આ બંને અકાર્બનિક ઘટક છે. કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિઓ જે છે વાતાવરણમાંથી મેળવે છે. 0.03% કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં છે પૃથ્વીના. પાણી જે છે જમીનમાં મૂળ દ્વારા શોષે છે એબ્સોર્પ્શનની પ્રોસેસ દ્વારા અને એના કારણે C6H12O6 બનાવે છે ગ્લુકોઝ, જે 6 કાર્બન વાળી શર્કરા છે. H2O એટલે પાણી, O2 એટલે ઓક્સિજન. ઓક્સિજન વાયુ સ્વરૂપે છે એટલે ઘણી બુકની અંદર તમે આ રીતે જોયું હોય કે ઓક્સિજન ઉપર આમ ઉપર જતો એરો હોય એ એવું દર્શાવે છે કે ઓક્સિજન વાતાવરણમાં છૂટો જાય છે, ચાલ્યો જાય છે. બીકોઝ ગેસ, વાયુ સ્વરૂપના ઘટકો જે છે એ વાતાવરણમાં મુક્ત થઈ જશે. તો પ્રકાશ સંશ્લેષણની જે આપણે વાત કરતા હતા એ સામાન્ય સમીકરણ જોયું એના આધારે આપણે સમજી શકીએ છીએ કે અકાર્બનિક ઘટકોનું રૂપાંતરણ કાર્બનિક ઘટકમાં થાય છે. તો CO2 અને પાણી બંને અકાર્બનિક ઘટકો છે, ઇનઓર્ગેનિક મેટર્સ. અને એની અંદરથી જે ગ્લુકોઝ બને છે 6 કાર્બન વાળી શર્કરા એ આપણો કાર્બનિક ઘટક છે, ઓર્ગેનિક મેટર. ગ્લુકોઝ બને છે, બરાબર. 6 કાર્બન વાળી શર્કરા છે જેને બીજા શબ્દોમાં હેક્સોઝ શર્કરા કહેવામાં આવે. શું કહેવાશે? હેક્સોઝ શર્કરા. જૈવ અણુઓ યાદ કરો, થોડો ઉપયોગ અહીંયા એનો પણ આવશે. પ્રકાશ સંશ્લેષણ એક દેહધાર્મિક પ્રક્રિયા છે કે જે વનસ્પતિના શરીરની અંદર થશે. પ્રકાશ સંશ્લેષણ દેહધાર્મિક પ્રક્રિયા છે. દેહ એટલે વનસ્પતિના શરીરની અંદરની બાજુ થશે, બરાબર. બીજું, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં આપણે ગ્લુકોઝનું સર્જન કરીએ છીએ.
વી આર પ્રોડ્યુસિંગ ગ્લુકોઝ ઇન ફોટોસિન્થેસિસ. પ્રોડ્યુસ એટલે બનાવી છે. તો આપણે એક પ્રક્રિયા ભણી ગયા છીએ ચેપ્ટર 1 માં, જેનું નામ છે ચયાપચય. યાદ કરો, કંઈ ભૂલવાનું નથી, બધું જ યાદ રાખવાનું છે આ મગજમાં. આપણે ચયાપચયની અંદર બે પ્રક્રિયા હતી, ચય અને અપચય. એની અંદર આપણે એવું કીધું કે ચય પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે કે જેમાં આપણે નિર્માણ કરીએ છીએ, કંઈક બનાવીએ છીએ, અને અપચયની પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે કે જેમાં આપણે તોડીએ છીએ, વિઘટન કરીએ છીએ. તો અહીંયા આપણે ગ્લુકોઝ બનાવીએ છીએ. તો એનો અર્થ એવો છે કે પ્રકાશ સંશ્લેષણ જે છે, પ્રકાશ સંશ્લેષણ એ ચય પ્રક્રિયા છે. ચયનો અર્થ એવો થાય કે અહીંયા આપણે કંઈક નિર્માણ કરીએ છીએ. અને જ્યારે આપણે કંઈક નિર્માણ કરતા હોય તો આપણે ઊર્જા આપવી પડે. એટલે અહીંયા પ્રકાશ સંશ્લેષણ ઊર્જાગ્રાહી પ્રક્રિયા છે. પ્રકાશ સંશ્લેષણ ઊર્જાગ્રાહી પ્રક્રિયા છે. એટલે કે ઊર્જા આપણે આપવી પડે, ઊર્જા આપવી પડે, અને એ ઊર્જા આપણે આપશું એટીપી સ્વરૂપે. એટીપી કે જેનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આવી રીતે પ્રકાશ સંશ્લેષણ જે છે એ થશે. નોર્મલ બધી માહિતી લખી છે. આ સમીકરણ યાદ રાખવાનું બહુ જ આઈએમપી પ્રકારનું સમીકરણ કહી શકાય આપણા માટે, કારણ કે આ સમીકરણ તે આખું ચેપ્ટર આપણને સમજાવશે. ઓકે, જો હવે આગળ જોઈએ શું ફાયદા છે પ્રકાશ સંશ્લેષણના એ સમજીએ. જો થોડુંક ડીપમાં લઈ જાય છે, અને એવું નથી કે બુકની લાઈન ટુ લાઈન કરો તો જ બધું સમજાય. બરાબર, આપણે ડીપમાં બધું પણ સમજી શકાય છે. થોડાક આપણે ફોર્મેશનથી વાત કરીએ. જો બીજી વાત કરીએ, શું ફાયદાઓ છે પ્રકાશ સંશ્લેષણના એ સમજીએ આપણે. તો ભાઈ પ્રકાશ સંશ્લેષણ જે છે થાય છે, કઈ ફાયદા તો હોવા જોઈએ ને. આપણે ફાયદાઓ જોઈએ. ફાયદા હંમેશા મહત્વના છે જ્યારે આપણે માનવ તરીકે વિચારતા હોઈએ. પછી કોઈ સામાન્ય પ્રક્રિયા હોય કે કુદરતી પ્રક્રિયા હોય. ફાયદાઓ શું છે પ્રકાશ સંશ્લેષણના, અને શા માટે આપણે પ્રકાશ સંશ્લેષણ જે છે કરીએ છીએ એ જોઈએ. તો જો પ્રકાશ સંશ્લેષણના ફાયદાઓ શું ફાયદાઓ છે જેના માટે આપણે પ્રકાશ સંશ્લેષણ જે છે કરીએ છીએ. બરાબર, તેમાં પહેલો ફાયદો જોઈએ કે પૃથ્વી ઉપર બે પ્રકારના સજીવો છે, સ્વયંપોષી અને વિષમપોષી. સ્વયંપોષી સજીવો
જે મુજબ આપણે વાત કરી છે કે પ્રકાશ સંશ્લેષણ કરશે, પોતાનો ખોરાક જાતે બનાવશે. તો એમાં પહેલું જે મુદ્દો છે કે જેમાં પૃથ્વી ઉપર બધા સજીવોના અસ્તિત્વ માટે, પૃથ્વી ઉપર બધા સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે. કેવી રીતે સમજ, કેમ અસ્તિત્વ માટે જરૂરી છે? જો પ્રકાશ સંશ્લેષણ ન થાય તો ન ચાલે. તો સ્વયંપોષી સજીવો જે છે, સ્વયંપોષી સજીવો, આ સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે. જ્યારે વિષમપોષી સજીવો ખોરાક માટે અન્ય સજીવ ઉપર આધાર રાખે. આપણે ખોરાક જાતે નથી બનાવતા, ઘરની વાત નથી, જનરલ વાત છે. ઘરે તો રસોડામાં આપણે જાતે જ ખોરાક બનાવીએ છીએ, બરાબર? પણ જનરલી આપણે જે ખોરાક બનાવીએ છીએ એ ક્યાંક ને ક્યાંક રેડીમેડ ફૂડ મટીરિયલ્સ માંથી બનાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ, રોટલી બનાવીએ છીએ, ભાખરી બનાવીએ છીએ કે રોટલા બનાવીએ છીએ, તો એ ઘઉં, બરાબર છે, ઘઉંમાંથી બનાવીએ છીએ. તો શું ઘઉં આપણે પોતે સર્જન કરીએ છીએ? આપણે ઉગાડીએ છીએ, આપણે પોતે કંઈ ઘઉં નથી બનાવતા. હ્યુમન બોડી કાન્ટ નેવર ક્રિએટ ઓટ્સ. તો એવી રીતે માનવ શરીર કંઈ નથી સર્જન કરતું. એટલે કે આપણે ઓલરેડી સ્વયંપોષી સજીવો એટલે વનસ્પતિ પર ડિપેન્ડન્ટ છે. આપણે શરીર ખોરાકમાં શાકભાજી વાપરીએ છીએ ખાવામાં, તો શાકભાજી આપણે ઉગાડી શકીએ છીએ, બરાબર? તો એવી રીતે સ્વયંપોષી સજીવ ખોરાક જાતે બનાવે છે, પણ વિષમપોષી એના માટે અન્ય સજીવ પર આધાર રાખે છે. તો કહેવાનો અર્થ એવો થાય કે વિષમપોષી ત્યારે જ જીવંત રહી શકે જ્યારે સ્વયંપોષી જે છે જીવંત હોય. તમે એક વસ્તુ વિચારો કે અત્યારે આપણે જે કંઈ ખોરાકમાં ઉપયોગમાં જે ચીજ વસ્તુ લઈ છે, એટલે કે માનવ દ્વારા ઉપયોગી ખોરાકી ચીજ વસ્તુ, જનરલ વનસ્પતિ ક્ષેત્રે વાત કરીએ છીએ તો એમાં સૌથી પહેલા ધાન્ય આપણે ખોરાકમાં ઉપયોગ લઈએ છીએ, એટલે કે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, જવ. તો આ બધું શું છે? વનસ્પતિમાંથી સર્જાય છે. અને આ બધા જે છે એ ખરેખર પ્રકાશ સંશ્લેષણની નિપજ છે. શાકભાજી જે છે ખાઈએ છીએ આપણે, ઘણા બધા શાકભાજી છે એટલે આપણે લખશું નહીં, બરાબર? ફળો ખાઈએ છીએ, તો શું છે આ બધું પ્રકાશ સંશ્લેષણની નિપજ છે. જો આ બધું ન હોય તો કદાચ આપણે ભૂખ્યા મરી જઈએ. આ બધું શું છે? પ્રકાશ સંશ્લેષણની નિપજ છે. તમે ઘઉં ખાઓ છો, ચાવો છો, કોઈ દી ખાતા નથી, પણ રોટલી વિચારી આપણે ચાવી છે જેવી ગળી લાગે છે. કેમ? કારણ કે આપણે વાત કરી ચેપ્ટર નંબર 16 માં, ભલે સિલેબસમાંથી નીકળી ગયું છે પણ આપણે ભણ્યા છે, થોડું નોલેજ હોવું જોઈએ કે જેમ આપણે એને ચાવીએ છીએ એમ ગળી લાગે છે. કારણ કે આપણે એવું ભણ્યા હતા, એક ઉદાહરણ આપેલું હતું કે ભાઈ એમાઇલેસ કરીને એક પદાર્થ છે જે સ્ટાર્ચનું વિઘટન કરે છે, જે સ્ટાર્ચ ઘઉંમાં છે. તો સ્ટાર્ચ ક્યાંથી આવ્યો? તો પ્રકાશ સંશ્લેષણમાંથી જ આવ્યો છે સ્ટાર્ચ, બરાબર? તો પૃથ્વી ઉપર બધા સજીવોના અસ્તિત્વ માટે પ્રકાશ સંશ્લેષણ જરૂરી છે. નંબર 2 ઉપર વાત કરીએ. વાતાવરણમાં ઓક્સિજન નું અને કાર્બન ડાયોક્સાઇડ નું સંતુલન જાળવે છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું સંતુલન જાળવે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણે જે મુજબ વાત કરી, 6CO2 12H2O gives C6H12O6 6O2 6H2. તો જ્યારે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે તો એમાં એ CO2 જે છે એ સ્વીકારે છે, એટલે કે ઉપયોગમાં લે છે, CO2. જ્યારે O2 જે છે એ શું કરે છે? મુક્ત કરે છે વાતાવરણમાં. તો જેના કારણે શું થાય કે વાતાવરણમાં CO2 અને O2 ની
જે સ્થાયીતા છે અથવા જે સંતુલન છે એ જળવાશે. અહીંયા જે પદાર્થ બને છે ગ્લુકોઝ કે જે પોતે અત્યારે મોનોસેકેરાઇડ છે. મોનોસેકેરાઇડ સરળ પ્રકારની શર્કરાનો એકમ છે. આ મોનોસેકેરાઇડ આગળ પોલિમરાઇઝેશનની પ્રક્રિયામાંથી પસાર થશે. પોલિમરાઇઝેશનની પ્રક્રિયા કે જેને ગુજરાતીમાં બહુલીકરણ તરીકે ઓળખવામાં આવે, અને ત્યારે શું થશે કે જે ગ્લુકોઝ છે એનું રૂપાંતરણ સ્ટાર્ચમાં થઈ જશે. ફરી એકવાર, ગ્લુકોઝ પોતે મોનોસેકેરાઇડ છે અને સ્ટાર્ચ જે છે એ પોલિસેકેરાઇડ છે. પોલિમરાઇઝેશનની પ્રક્રિયા જે છે એ જ્યારે પણ થાય ત્યારે મોનોસેકેરાઇડ ગ્લુકોઝનું કન્વર્ઝન એટલે કે રૂપાંતરણ જે છે એ પોલિસેકેરાઇડ સ્ટાર્ચમાં થઈ જશે. બરાબર? તો આ રીતે બે ઉપયોગિતા છે. ત્રીજી ઉપયોગિતા હું લખાવું છું. અશ્મિ બળતણ, કોલસો, પેટ્રોલિયમ, આ બધું જે છે આપણે વાપરીએ છીએ એ કેવી રીતે બને છે? અશ્મિ બળતણ, ખનિજ તેલ, આ બધું જે છે અત્યારે માનવ દ્વારા ઉપયોગમાં લેવાય છે. આવડામાંથી કદાચ કોઈ એક પણ એવો વ્યક્તિ ન હોય કે જે આનો ઉપયોગ નથી કરતો. તમે ના જ ન પાડી શકો. બરાબર? ફોર એક્ઝામ્પલ કે તમારે ક્યાંક બહાર જવું છે, તમારે બાઇકની જરૂર પડશે, સ્કૂટીની જરૂર પડશે, બહુ સારા એવા તો કારની પણ જરૂર પડે. બરાબર? અથવા તો આપણે ઓટોમાંથી જઈએ છીએ, રિક્ષામાંથી જઈએ છીએ, બસમાંથી જઈએ છીએ, ટ્રાવેલ્સમાંથી જઈએ છીએ. શું છે ખરેખર? હવાથી તો ચાલતા નથી. એ વાત વૈજ્ઞાનિકો હજી પેદા નથી થયા કે હવાથી ચાલતું બધું બનાવી દે. અશ્મિ બળતણની જરૂર પડે, ખનિજ તેલની, પેટ્રોલ, ડીઝલ જરૂર પડશે, સીએનજી છે. તો આ બધું શું છે? તમે આગલા ધોરણમાં ક્યાંક ને ક્યાંક ભણ્યા હશો કે પૃથ્વી ઉપર પહેલા બહુ જ મોટી વનરાઈ હતી, ઘણા મોટા જંગલો હતા. અચાનક કંઈક પ્રક્રિયાઓ થવાના કારણે, અમુક કુદરતી આફતના કારણે બધા જંગલો દટાઈ ગયા છે. એની ઉપર પૃથ્વીના પેટાળનું દબાણ લાગ્યું અને દબાણના કારણે આ બધું સર્જન થાય. તો આ બધું જે અત્યારે આપણે વાપરીએ છીએ શું છે? તો કે ભૂતકાળમાં પ્રકાશ સંશ્લેષણની નિપજો હતી. જે રૂપાંતરિત થઈ અત્યારે ખનિજ તેલ કે અશ્મિ બળતણ તરીકે ઉપયોગી છે. તો આ બધા ઉપયોગો છે અથવા તો એના ફાયદાઓ છે. ઇવન આપણે જે લાકડું બનાવીએ છીએ, લાકડું જે છે કાપીએ છીએ, યુઝ કરીએ છીએ, પણ આ જ છે. કાગળ યુઝ કરીશું શું છે? તો આ બધું પ્રકાશ સંશ્લેષણથી થાય છે. જો આગળ જઈએ તમને કેવો ટોપિક આપ્યો છે? આપણે શું જાણીએ છીએ? આપણે કંઈ નથી જાણતા. એમાં બે પ્રયોગો સમજવાના છે. આપણે સમજીએ આપણે શું કહેવા માંગે છે. બે પ્રયોગો તમને થોડા અડધા પ્રયોગ આપ્યા છે, પણ એ તારણ સહિત આપણે સમજશું. તમને એવું કીધું છે કે આગળના ધોરણમાં તમે અભ્યાસ કર્યો છે, નહીં પણ કર્યો હોય કદાચ, પણ અહીંયા તેને આપજો એટલે આવડી જશે.
જો બે પ્રયોગો સમજવાના છે એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ બે પર્ણનો પ્રયોગ બરાબર બે પર્ણનો પ્રયોગ જોવાનો છે અને બીજો એક કેવો એચ વાળો અર્ધ પર્ણનો પ્રયોગ તો પેલો અહીંયા પ્રયોગ 1 જોશું બે પર્ણનો પ્રયોગ સામેની બાજુ પ્રયોગ 2 અર્ધ પર્ણ ધરાવતો કેવો એચ નો પ્રયોગ અત્યાર સુધી આપણે એવું જોયું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે તે ધાર્મિક પ્રક્રિયા છે વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે બરાબર સૂર્યપ્રકાશની જરૂર છે અને આમાં એક જ ઊર્જાનો સ્ત્રોત છે સૂર્યપ્રકાશ કે જે પૃથ્વી ઉપર સીધો પડે છે મફતમાં મળે છે બરાબર બે પર્ણનો પ્રયોગ શું કહેવા માંગે છે આપણે એ સાબિત કરવાનું છે કે પ્રકાશ સંશ્લેષણ જે છે કેવી રીતે થાય છે તો ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે આવી રીતે કોઈ એક વનસ્પતિ છે એ વનસ્પતિના બે પર્ણ છે કોઈ પણ ખાલી બે જ પર્ણ નથી પણ આપણે ધ્યાનમાં ખાલી બે પર્ણ લેવાના છે બરાબર એટલે એવું નહીં કહેવાનું કે આટલી કંજૂસ વનસ્પતિ છે ખાલી બે જ પર્ણ ધરાવે છે આ છે જાડું પોષણ વધારે મળ્યું છે ચાલો ચાલશે તો આવી રીતે વનસ્પતિના બે પર્ણ છે બીજા આપણે પણ ઉપયોગમાં બે લેશું બીજા દોરી નાખી વનસ્પતિની ખરાબ ન લાગે આવી રીતે એક કુંડાની અંદર આ વનસ્પતિ છે હવે આપણે ઉદાહરણ તરીકે બે પર્ણ સિલેક્ટ કરીએ છીએ એક A છે અને આ B છે સૂર્યપ્રકાશમાં રાખવાના છે પણ એક ઉપર આપણે શું કરવાનું છે ફોર એક્ઝામ્પલ કે આપણે A ની ઉપર B ની ઉપર રાખી B ની ઉપર કાળા રંગનું કાગળ જે છે એ ઢાંકી દઈએ છે ફોર એક્ઝામ્પલ કે આવી રીતે કાળા રંગનું કાગળ જે છે यानी बढ़ाकी दे છે કાળા રંગનું કાગળ એ ઉપર નથી નાખતા હવે ઉપરથી સૂર્યપ્રકાશ જે છે તો છે તે થોડોક નાનો સૂર્ય બતાવું છું જગ્યાના ભાગ એ પોતાના કિરણો તો ફેંકવાનું ચાલુ જ રાખશે એવું તો નહીં કરે સૂર્ય કે ભાઈ વાંધો નહીં આજે થોડોક આરામ કરી લે તો સૂર્યપ્રકાશના કિરણોની હાજરીની અંદર એટલે કે પ્રકાશમાં આપણે કુંડાને રાખી છે બે પર્ણોને ધ્યાનમાં લીધા છે A અને B નામ આપ્યું છે એમાં જે B જે પર્ણ છે એ B પર્ણ કોષ્ટક સાથે સમજશો આપણે આવી રીતે પર્ણ A અને આવી રીતે પર્ણ B બરાબર શું અવલોકન થાય છે એ સમજવાનું છે તમે આમ ને આમ રાખો છો થોડા સમય માટે થોડા સમય એટલે આપણે બાયોલોજીમાં થોડો સમય કલાકોમાં ગણવાનું તો થોડા સમય માટે આમ રાખો છો પછી શું કરો છો કે આ કાગળ જે છે ને એ કાઢી લો છો કાળા રંગનું કાગળ કાઢી લો છો અને ત્યારબાદ બંને પર્ણ ઉપર આયોડિનના ટીપા નાખો છો બે પર્ણો ઉપર ક્રમશઃ તો તમને એવું જોવા મળશે કે આયોડિનના કારણે જે રંગ અહીંયા જોવા મળશે આયોડિન દ્રાવણ નાખશો અને જે રંગ તમને આ પર્ણ પર જોવા મળશે એની કરતા આ પર્ણ પર જોવા મળતો રંગ સહેજ એવો આછો હશે સહેજ એવો આછો હશે આછો એટલા માટે એ હવે સમજશું ચાલો થોડુંક લખીને સમજીએ એટલે કે બે પર્ણોને ધ્યાનમાં લઈ એક પર્ણ પર કાળું કાગળ ઢાંકી દેવામાં આવે છે ઢાંકી દેવામાં આવે છે થોડા સમય બાદ અવલોકન કરતા
પડે છે કે ઓકે અવલોકન કરી પણ પેલા આયોડિન નાખવાનું રહી ગયું. થોડા સમય બાદ બંને પર્ણ પર આયોડિનનું દ્રાવણ નાખ્યું છે. બંને પર્ણો ઉપર આયોડિનનું દ્રાવણ નાખીએ છીએ. તો આયોડિનનું દ્રાવણ નાખીએ એટલે પર્ણ એ જે છે ને એમાં ઘેરો રંગ જોવા મળશે. ઘેરો રંગ. અને આની અંદર જે છે ને એ આછો રંગ જોવા મળશે. આવું કેમ? તો આનું સિમ્પલ કારણ એવું છે કે કાળો રંગ જે છે કે જે કાળા રંગનું કાગળ છે એ કાળા રંગનું કાગળ બધો સૂર્યપ્રકાશ શોષી લે છે અને સૂર્યપ્રકાશ જે છે પર્ણ સુધી પહોંચતો નથી, જેના કારણે પર્ણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતું નથી. સૂર્યપ્રકાશ કાળા રંગના કાગળ ની આરપાર પહોંચી શકતો નથી. આથી પ્રકાશ પ્રાપ્ત નથી થતો. એટલે પ્રકાશની ગેરહાજરીમાં પર્ણ પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા કરી શકતો નથી. અને આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય તો શર્કરાનું સર્જન ન થાય. આથી શર્કરાનું સર્જન થતું નથી અને આથી રંગ આવતો નથી. તેથી રંગ આવતો નથી. પ્રશ્ન થાય રંગને અને શર્કરાને શું લેવા દેવા? તો આયોડિનનું દ્રાવણ એક લાક્ષણિકતા ધરાવે છે કે એ સ્ટાર્ચ સાથે જાંબુડિયો રંગ આપશે. યાદ રાખો, આયોડિનનું દ્રાવણ સ્ટાર્ચ એટલે કે કોઈ શર્કરાની સાથે જાંબુડિયો વાદળી રંગ આપે. મહત્વનો મુદ્દો છે, ખાસ યાદ રાખજો, પ્રેક્ટિકલમાં પણ આવશે. અત્યારે નહીં તો કંઈ નહીં, 12 સાયન્સમાં આવશે તો ખરા. આયોડિનનું દ્રાવણ જે છે એ સ્ટાર્ચ અથવા તો કોઈ શર્કરાના ઘટક સાથે જાંબુડિયો અથવા તો વાદળી રંગ આપશે. જાંબુડિયો અથવા વાદળી રંગમાં વેરિએશન એટલા માટે છે કારણ કે જે મુજબ શર્કરા હશે, જેટલી માત્રામાં શર્કરા હશે એવો રંગ આપશે. એટલે આના આધારે એમ કહી શકાય કે આની પર આપણે બ્લેક કલરનું કાગળ જે છે પેપર ઢાંકેલું હતું. ઘેરો રંગનો અર્થ એવો થાય કે આની અંદર શર્કરા વધુ છે. શર્કરા વધુ શા માટે છે? કારણ કે પ્રકાશ સંશ્લેષણ વધુ થયેલું છે. આનાથી ઊંધું આમાં શર્કરા જે છે એ કેવી છે? ઓછી છે. કેમ? કારણ કે પ્રકાશ સંશ્લેષણ ઓછું થયું છે. શા માટે ઓછું થયું છે? કારણ કે કાળા રંગના કાગળની હાજરીમાં સૂર્યપ્રકાશ આને વિભેદીની અંદર પહોંચી શકે. તમે જાણો છો કાળો રંગ જે છે એ સૂર્યપ્રકાશનું શોષણ કરી શકે છે. બરાબર. સેકન્ડ, અર્ધપર્ણ ધરાવતો KOH નો પ્રયોગ. એની અંદર શું કરવામાં આવે છે? તો આવી રીતે એક ટેસ્ટ ટ્યુબ જે છે, કસનળી જેને તમે કહો છો ગુજરાતીમાં, એવી ટેસ્ટ ટ્યુબ જે છે એ લીધેલી છે. ટેસ્ટ ટ્યુબ ગુજરાતીમાં બોલી તો કસનળી. હવે આ કસનળીની અંદર આપણે એક રૂનું કુમળું જે છે એ દાખલ કરીએ છીએ કે જે KOH ના દ્રાવણ ધરાવતું છે. આવું એક રૂનું કુમળું છે. એટલે કે KOH નું દ્રાવણ વાળું રૂનું કુમળું. હવે એક વનસ્પતિનું પર્ણ જે છે એને આપણે
અડધું અંદરની બાજુ રાખવાનું છે અને અડધું બહારની બાજુ રાખવાનું છે. ફોર એક્ઝામ્પલ કે આ રીતે આપણે પર્ણ જે છે એને અડધું અંદરની બાજુ રાખશું અને અડધું જે છે બહારની બાજુ રાખશું. થોડા સમય સુધી આમને આમ રાખવાનું છે, બરાબર. આ પર્ણ થોડા સમય બાદ જ્યારે તમે આ પર્ણને બહાર કાઢશો, ટેસ્ટ ટ્યુબમાંથી બહાર કાઢી છે તો એ પર્ણ જે છે આવી રીતે પર્ણ હોય તો એ પર્ણ જે છે એનો અડધો ભાગ, આટલો ભાગ કે જે બહારની બાજુ, સોરી અંદરની બાજુ, તો ટેસ્ટ ટ્યુબની અંદરની બાજુ. હવે આ આખા પર્ણને આપણે જ્યારે બહાર કાઢીને આયોડિન વડે અભિરંજિત કરશું તો શું થશે કે જે અંદર રહેલો ભાગ જે છે એ આછો અભિરંજિત થશે, આછો અભિરંજિત, અને જે બહારની બાજુ રહેલો ભાગ હતો એ ઘેરો અભિરંજિત થશે. એટલે આ જે આછો અભિરંજિત થયો છે એ અંદરની બાજુ આવેલો ભાગ હતો અને ઘેરો અભિરંજિત થયેલો છે બહારની બાજુ આવેલો ભાગ હતો. તો આના આધારે આપણને શું જોવા મળે છે અથવા શું શીખવા મળે છે? જો કે પર્ણનો જે અડધો ભાગ કસનળીની અંદરની બાજુએ હતો, કસનળીની અંદરની બાજુએ આવેલ હતો તે આછો અભિરંજિત થાય છે. એટલે કસનળીની અંદરની બાજુએ આવેલો ભાગ જે છે એ આછો અભિરંજિત શા માટે થાય છે? થોડુંક અહીંયા ધ્યાન આપો. રંગ આછો ઘેરો, તો આપણે એવું સમજેલા હતા કે ઘેરો રંગ હોય અહીંયા પ્રકાશ સંશ્લેષણ વધારે થાય, અહીંયા આછો રંગ છે તો પ્રકાશ સંશ્લેષણ ઓછું થશે. આનો અર્થ શું થયો? પ્રકાશ સંશ્લેષણ ઓછું થયું હશે. તો શા માટે ઓછું થયું? તો જો અંદર આપણે KOH ના દ્રાવણ વાળું ઋણું પૂંગળું મૂકેલું છે તો એનું કારણ એવું છે કે KOH જે છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આ પ્રબળ CO2 ગ્રાહી ઘટક છે. CO2 ગ્રાહી ઘટકનો અર્થ એવો થાય કે CO2 ઝડપથી સ્વીકારી લે છે, જેના કારણે શું થાય કે એટલા ભાગને, જે અંદર રહેલો ભાગ છે એની અંદર CO2 જે છે એ મળશે, અને એને જો CO2 ન મળે તો પ્રકાશ સંશ્લેષણ ન થાય. આથી પ્રકાશ સંશ્લેષણ નહીં થાય, કેમ કે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે CO2 ની હાજરી હોવી જરૂરી છે. અહીંયા નથી. કેમ? કેવો એ છે CO2 શોષી લીધો છે. કેમ? પ્રબળ CO2 ગ્રાહી ઘટક છે, CO2 ને બહુ ઝડપથી સ્વીકારી લે છે, એબ્સોર્બ કરી લે છે. હવે જે બહારની બાજુનો ભાગ છે એ ઘેરો અભિરંજિત શા માટે થયો? તો બહારનો પર્ણનો ભાગ આ ઘેરો અભિરંજિત અથવા રંગીન બને છે. અભિરંજિત નો અર્થ રંગીન સમજવાનો, અથવા તો રંગીન બને છે કારણ કે એને CO2 પૂરતા પ્રમાણમાં મળે છે. આથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે, શર્કરાનું સર્જન પણ કરે છે. અને એટલા માટે આયોડિનની જ્યારે આયોડિન વડે આપણે અભિરંજિત કરીએ છીએ, અહીંયા જ્યારે આપણે પર્ણના અડધા ભાગને અભિરંજિત કરવાની વાત કરીએ છીએ તો એના માટે આપણે આયોડિનનું દ્રાવણ જ વાપરીએ છીએ, એટલે કે I2 નું દ્રાવણ.
સેમ ટુ સેમ આ જ કોન્સેપ્ટ કે આયોડિનનું દ્રાવણ સ્ટાર્ચની સાથે જાંબુડિયો અથવા ઘેરો જાંબુડિયો રંગ આપે, બરાબર. તો બે પ્રયોગ એક હતો બે પર્ણનો પ્રયોગ, જેની અંદર આપણે એવું જોયું કે બે પર્ણ છે એની અંદરના એક પર્ણને આપણે કાળા રંગનું કાગળ ઢાંકી દઈએ, બીજા પર્ણને આપણે સામાન્ય રીતે ખુલ્લું રાખીએ. કાળા રંગનું કાગળ જ્યાં ઢાંકેલું છે અહીંયા પ્રકાશ પહોંચતો નથી, જેના કારણે પ્રકાશ સંશ્લેષણ નહીં થાય. અને ત્યારબાદ આપણે આયોડિનના દ્રાવણને જ્યારે અંદર એડ કરીએ છીએ તો એના કારણે શું થશે કે જ્યાં પ્રકાશ સંશ્લેષણ થઈને શર્કરા મળી છે બની છે ત્યાં ઘેરો રંગ આવશે, એટલે કે એ પર્ણમાં જ્યાં આપણે કાગળ ઢાંક્યું હતું, પણ જ્યાં શર્કરા ઓછી છે અહીંયા પ્રકાશ સંશ્લેષણ ઓછું થયું છે અહીંયા આછો રંગ આવશે. સેમ ટુ સેમ બીજો પ્રયોગ હતો અર્ધપર્ણ ધરાવતા KOH નો પ્રયોગ. તો એની અંદર શું હતું કે ટેસ્ટ ટ્યુબની અંદર આપણે KOH ધરાવતું દ્રાવણ છે એનું રૂનું ભૂમડું, એટલે એમાં કંઈ હોય નહીં, રૂ હોય અને KOH ના દ્રાવણની અંદર ડુબાડીને ટેસ્ટ ટ્યુબની અંદર આપણે નાખીશું. અડધો પર્ણનો ભાગ જે છે ટેસ્ટ ટ્યુબની અંદર અને અડધો જે છે બહારની બાજુ રાખીશું. તો જે ટેસ્ટ ટ્યુબની અંદરનો જે ભાગ છે એ આછો અભિરંજિત છે, જ્યારે બહારનો ભાગ છે એ ઘેરો અભિરંજિત છે. તો એનું કારણ શું છે તો કે આછો અભિરંજિત ભાગ જે છે શું દર્શાવે છે કે વિસ્તારની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે કેવી થઈ છે, ઓછી થઈ છે, જેના કારણે શું થશે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઓછી થઈ. શા માટે? KOH જે છે હાજર છે, જે પ્રબળ CO2 ગ્રાહી ઘટક છે, CO2 ને ઝડપથી સ્વીકારી લેશે અથવા CO2 ને શોષી લેશે જેના કારણે શું થાય પ્રકાશ સંશ્લેષણ નહીં થાય. નેક્સ્ટ કે બહારનો જે પર્ણનો ભાગ છે એ ઘેરો અભિરંજિત શા માટે થાય છે? કારણ કે CO2 ને પૂરતા પ્રમાણમાં મળે છે, બહાર KOH ની ગેરહાજરી છે નથી. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, શર્કરાનું સર્જન થાય છે અને એના કારણે ભાગ વધારે અભિરંજિત બને છે. તો બસ આજે આપણે આટલું રાખીએ, બાકીનું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો અહીંયા આપણે આજનો લેક્ચર જે છે પૂરો કરીશું.